ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ચિંતા, મોડું પહોંચી શકે છે ચોમાસું. ચોમાસાની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસાની ગતિ ધીમી હોવાથી ગુજરાત મોડું પહોંચશે ચોમાસું. હવામાન નિષ્ણાત અથર્વ શેટ્ટીના અનુમાન મુજબ ગુજરાતમાં 15 જૂન બાદ જ ચોમાસું પહોંચશે. 2-3 દિવસમાં કેરળમાં પહોંચી શકે છે ચોમાસું. કેરળમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી શકે. MJO અને વિકસી રહેલા અલ્નિનોના કારણે ચોમાસામાં વિક્ષેપ છે. लगभग मध्य जून ही पकड़ के चली अभी फ़िलहाल तो, और मैंने जो फोरकास्ट भी डाला था उसमें मैंने कहा था कि लगभग 23 जून के आसपास दक्षिण गुजरात और सौराष्ट्र के इलाकों में मुझे लग रहा था वो टाइम पे कि अभी भी वैसे ही लग रहा है, क्योंकि अभी जिस रफ्तार से केरलम तक भी एक हफ्ते पहले तक लग रही थी अनुमान के हिसाब से आ जाएगी, लेकिन अभी फिर से थोड़ी पीछे चली गई. तो इसी वजह से, क्योंकि इस साल का मानसून ऐसे ही रहेगा कि थोड़ा देर आगे बढ़ेगा फिर वापस थोड़ा रुकेगा, मतलब ऐसा एकदम असामान्य स्थिति वाली मानसून रहेगी. तो इसीलिए गुजरात में भी आगमन में देरी लग रही. ગીરના સાવજો પર ફરી મોતનો પંજો. 5 સાવજોના મોત, વન વિભાગ દોડતું થયું. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલ પર ફરી એકવાર મોતનો પંજો કસાયો છે. ફરી એકવાર ગુજરાતની આન બાન અને શાન ગણાતા સાવજોના જીવ પર ખતરો મંડરાયો છે. માત્ર ગણતરીના દિવસોમાં જ 5 કેસરીના મોત થતા દોડધામ મચી છે. સૌરાષ્ટ્રના ધારી ગીર, પૂર્વ ગીર ગઢડા સરહદ વિસ્તારમાં અને બાબરિયા અને જામવાળા રેન્જમાં કેનાઈ, ડિસ્ટેમ્પર વાઇસ, CDV અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાએ કહેર મચાવતા 2 સિંહ બાળના મોત થવાનો દાવો વન વિભાગે કર્યો. 1 સિંહ બાળનું મોત ઇનફાઇટમાં મોત થયું, જ્યારે 2 સિંહના મોત કુદરતી રીતે થયાનો દાવો કરાયો. રોગચાળાને અટકાવવા માટે રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશનની કામગીરી શરૂ કરાઈ. સશક્ત અને નબળા દેખાતા સિંહોની તપાસ કરાઈ રહી છે. જંગલના પ્રભાવિત વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ અને ટ્રેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. 2 સિંહ બાળના જે મૃત્યુ થયા છે એમાં ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે. તો 2 સિંહ બાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે. તો એવું કંઈ અસાધારણ એમાં નથી. અને અન્ય જે એક સિંહ બાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે, અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે. તો આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. માત્ર 2 સિંહોના બેબેસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. બીજી તરફ સાવજોના ટપોટપ મોતને લઈને વન્ય પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એમના મતે બેબેસિયા રોગના કારણે જ સિંહોના મોત થયા. આ રોગ બહુ જ ખતરનાક છે. 2018માં આ જ રોગના કારણે 23 સિંહના મોત થયા હતા. વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે. જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને, એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બેબેસિયા અને CDV વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે. 5 સિંહો અને 3 સિંહ બાળ ધારી ગીર અને પશ્ચિમના આ બનાવ બન્યો તો ખૂબ દુઃખદ ઘટના કહેવાય. દર વર્ષે આવો બને છે. 2018ની હું વાત કરું તો બેબેસિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા. તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું, તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું. દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલા જીવલેણ ઇબોલા વાયરસને લઈને ગુજરાત તંત્ર સજ્જ છે. અમદાવાદ, સુરતમાં ખાસ વોર્ડ તૈયાર. દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જીવલેણ વાયરસને લઈને દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ગુજરાત પણ આ વાયરસને લઈને ચિંતિત બન્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગે વાયરસને લઈને એલર્ટ આપ્યું છે. તંત્ર સજ્જ થઈ ગયું છે. ખાસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત હવે દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોથી અમદાવાદ આવતા તમામ મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ થશે. સસ્પેક્ટેડ લોકોના સેમ્પલ લેવામાં આવશે અને તપાસ માટે પૂનાની લેબમાં મોકલાશે. જોકે હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ ઇબોલાનો નથી નોંધાયો, પરંતુ આરોગ્ય વિભાગે કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વોર્ડ તૈયાર કર્યા છે. સુરતમાં 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 14 બેડ ઇબોલા પોઝિટિવ દર્દીઓ અને 16 બેડ સસ્પેક્ટેડ દર્દીઓ માટે ફાળવાયા છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. વાપીમાં ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ, એક આરોપીનું કોંગ્રેસ સાથે કનેક્શન. ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો વાપીથી. ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના છેવાડે આવેલા કુંતામાં ભંગારના એક ગોડાઉનમાં રેડ કરી હતી, જ્યાંથી ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. પોલીસે ભંગારના ગોડાઉનમાંથી 72 લાખથી વધુ કિંમતનો 2.37 કિલોથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા. જોકે રાજેશ મૌર્યા નામના મુખ્ય માસ્ટરમાઇન્ડને વોન્ટેડ જાહેર કર્યો. આરોપીઓ ભંગારના ગોડાઉનની યાર્ડમાં ડ્રગ્સ રેકેટ ચલાવતા અહીં પ્રવાહી એમડી ડ્રગ્સને સૂકવી તેનો પાવડર બનાવી અને પેકિંગ કરી અહીંથી સપ્લાય કરતા હતા. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પરમારે લીધા શપથ. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા. આ શપથ ગ્રહણ સમારોહ માટે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉમરેઠ બેઠકના નવા પ્રતિનિધિ તરીકે હર્ષદ પરમારના શપથ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. શપથ લીધા બાદ હર્ષદ પરમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયાસ કરીશ. આ પ્રસંગે ઉમરેઠ અને આણંદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ગાંધીનગર પહોંચ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામના 30 દિવસે 8 મહાનગરપાલિકાને મળી ગયા નવા મેયર, ડેપ્યુટી મેયર. ચૂંટણીના પરિણામના મહિના બાદ મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. 15 મનપામાંથી 8 મનપામાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આજે અમદાવાદને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે. અમદાવાદ મેયર પદે હિતેશ બારોટ તથા અમદાવાદના ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ સામાન્ય સભામાં હિતેશ બારોટે સત્તાવાર રીતે મેયર પદ ગ્રહણ કર્યું છે. આ તરફ નવસારી શહેરના મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા. કેયુરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી. શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલના નામને જાહેર કરાયા છે. દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરૂ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ. શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મીરાણી, દંડક તરીકે સુરેશભાઈ ધુવાની વરણી કરવામાં આવી છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સોરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતી પણસુભિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તો જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેન કુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપાડિયાને દંડક બનાવાયા છે. આ બાજુ નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બનવાનું બહુમાન મનીષ પટેલને મળ્યું છે, જ્યારે ડેપ્યુટી મેયર પદ તરીકે કલ્પેશ રાવળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બ્રહ્મટના નામ પર વાગી છે મહોર. પક્ષના નેતા પદે મેઘના વિકાસકુમાર શાહ, દંડક પદે પુષ્પાબેન ચિમનભાઈ પરમારની વરણી થઈ ચૂકી છે. તો પોરબંદર મહાનગર